હેલો ગાઈસ, મારું નામ છે ભાવિકા અને આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે અમે જઈએ છીએ અંકલેશ્વરના જળપરી મેળામાં। તો આ અમે પહોંચી ગયા છે અને ટિકિટ લઈ લીધી। ટિકિટના પૈસા છે 100 રૂપિયા। એન્ટર થતાં જ સેલ્ફી સ્પોટ છે। અમે વહેલા ગયા હતા એટલા માટે ત્યાં બધી લાઇટ્સને એવું બધું ઓફ હતું, પણ તો પણ બધા સેલ્ફી સ્પોટ પર ફોટોઝ ક્લિક કરાવતા હતા। ત્યાર પછી અમે આગળ ગયા અને ત્યાં પણ બધી ડિફરન્ટ વેરાયટીને વાળી ફીસ હતી। તો છોકરાઓને તો ખૂબ જ મજા આવે એવી જગ્યા છે અને છોકરાઓને શું આપણને પણ જોવાની ખૂબ જ મજા આવે એવી જગ્યા છે। તો એકવાર જરૂર વિઝિટ કરવી જોઈએ। હવે થોડાક 2-3 દિવસ જ બાકી રહ્યા છે, અમે પણ લાસ્ટમાં જ ગયા છે। તો તમે જોઈ શકો છો કે ડિફરન્ટ ટાઈપ્સની ફીસ છે અહીંયા, તો જોવાની મજા આવી જાય। તો લેટ્સ સી કે આગળ કેવું હોય છે। જો તમે ના ગયા હોય તો હજુ 2-3 દિવસ છે તો તમે જઈ શકો છો। હા, અમે તો લેટ પડ્યા પણ તમે બધાએ તો જોઈ જ લીધો હશે। તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ તમે મને કમેન્ટમાં કહી શકો છો, તો પ્લીઝ કમેન્ટ। નાના છોકરાથી શું મોટાને પણ, જો મારા પપ્પાને પણ બહુ જ મજા આવી, એમને પણ જોવાની બહુ મજા આવી। પછી ફાઇનલી જલપરીના પણ દર્શન થઈ ગયા, જે જોવા માટે અમે આવ્યા હતા। એ પણ ખૂબ સરસ હતી, હાય હેલો બાય બધું કરતી હતી। જલપરીને તો ખબર હતી પણ આ જલપરો પણ હશે એ નથી ખબર, તો એ પણ જોયું ને ખૂબ જ મજા આવી આ બધું જોવામાં। ત્યાર પછી હતી ફિશ ટર્નલ, તે પણ ખૂબ જ સરસ હતી। નાની મોટી ફિશને ઘણી બધી ફિશો હતી અલગ પ્રકારની, એ પણ જોવામાં મજા આવી। ફિશ ટર્નલવાળો કોન્સેપ્ટ તો વડોદરામાં આવી ચૂક્યો છે, પણ આ જલપરીવાળો કોન્સેપ્ટ મારા ખ્યાલથી તો ન્યૂ છે। જો તમે જોયો તો ખબર નહીં, પણ મેં પહેલી વાર જોયું છે। વડોદરાવાળું મેં મિસ કરી દીધું એટલે મારે તો અહીંયા આવું જ હતું। ત્યાર પછી અમે આગળ વધીએ સ્ટોલ તરફ, પણ અમે તો થાકી ગયા લોકોને ઉંચકીને, એટલે થોડીવાર એમને રેસ્ટ કરાયો। ત્યાર પછી અમે આગળ વધ્યા સ્ટોલ તરફ, કટલરી સ્ટોલ, બેગ સ્ટોલ ને ઘણા બધા સ્ટોલ હતા। અમે પણ થોડું લેવા લાયક વસ્તુઓ લીધી અને આગળ વધ્યા। અમુક સ્ટોલ ખાલી પણ હતા અને મોસ્ટ ઓફ તો હતા જ બધામાં સ્ટોલ ફૂલ જ હતા, એટલે અમે આમ તેમ જોયું। ત્યાર પછી અમે ગયા રાઇડ્સ તરફ ગયા તો લાઇટિંગ બધું ખૂબ જ સરસ દેખાતું હતું। ત્યાર પછી અમે પહેલાં તો નાસ્તો કર્યો, કારણ કે છોકરાઓને ભૂખ લાગી હતી। નાસ્તો કર્યા પછી અમે બેઠા ટ્રેનમાં, છોકરાઓને ટ્રેનમાં બેસાડ્યા। રાઇડ્સ તો ઘણી બધી હતી પણ એમને બીક લાગતી હતી, એટલે પછી અમે એક જ રાઇડમાં બેઠા। ત્યાર પછી અમે ફોટો ક્લિક કર્યો, ફેમિલી ફોટો। ત્યાર પછી અમે નીકળી ગયા જવા માટે ઘરે। બાય બાય। જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ફોલો કરજો।